જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાગે 8:30 અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને આપણે જમવાનું તો આપણે જમી લીધું અને આપણે આવી જવાનું છે વિડીયો માટે. વિડીયો માટે હવે રેડી તૈયાર થઈ ગયા. હવે આપણે લોકેશન ઉપર જવાનું છે. હા ચમ હવા ખાવાનું કંઈ ખાધું નહીં? હા હું તો ખાઈને બેઠો કહીએ. તમે ના તો વાત જેમ બેસી ને તમારી વાત કરો તે નહીં ખાધું? તારે હવે ખાવાનું? રોટલી ખાવી? હા પટ્ટી જીન તું આવ્યો રે શું કરવાનું કે પટ્ટી જીન તું આવ્યો હવે તો માલની મજા હંગાત ખોતા મેળાવા. હા આ તો ભયાનું કર્યો હતો. ભયાનું કર્યો ભયો આવ્યો. ભયો છો કોણ ભયો આવ્યો? હા ઘેર ભયો આવ્યો એટલે ચણા આવ્યો તો. હા શું કહ્યું? હા હા જી હું એ રણું જે મનળ મોયરો માપી રણું જે મનળ મોય રે એ હાથમાં બાલો લાગે મને વાલો ફેરથી ગોળો તો તમે હાથે ગોળો. નાચો નાચોડો નાચવાનો ડિસ્કો કરો. ડિસ્કો કરો? હા નહીં કરો? ચલ નહીં કરો કે તો મિત્રો આપણા બ્લોગમાં તારે બીજો આવ્યા. બોલો બોલો ચોજીને આવ્યા કહો તમે થોડો બાયણોટું કરી આવે સંકેત એ શું ચોજીને આવ્યા તું? ચોજીને આવ્યો કે ચમ ચોય નહીં? રોટી ખાઈને આવ્યો? હા શું ખાધું? હા બે જણા ગીત ગોળો તને આ રોડો તો સંગા પર જવાનું હોય ને? સંગા આડ બાબારી જવાનું. બાબારી જવાનું અમારે તો અમારે જવાનું સંકેત બેન જાણી શકે આપણે જવાનું આપણા. હા અચ્છા તું આવજે ને. તો મિત્રો પછી આપણે જઈએ તો મિત્રો આપણે લોકેશન ઉપર આવી ગયા અને આ બાજુ સંકેત મસૂર બની ગયા છે. તો ગોવા જવાનું નામ લેતા નથી. મદની કે પછી પેલી મોકિયા વહી કે કી મસૂરો કહો તમે? આ તો પાણી મસૂરો નહીં? પાણી મસૂરી ઓકે. હા અમારે પાણી મસૂરી અને આ બાજુ અમારા નિકુલ બેઠો. શું કહો નિકુલ? મોજે દરિયા અને આ બાજુ સદે બેઠો. નિકુલ ટૂંક જ સમયમાં તમારા જોડે આવે નહીં નિકુલ? ચોકા લઈને આવે બિઝનેસ પકોડી ના પકોડી એ તો હાલ કહેવાય નહીં કહીએ એટલે વાયરલ થઈ જાય. એને સસ્પેન્ડ આ બધું એ બધી રીતનું કોક કરવાનું અલગ જાતનું. પહેલા 5 વાગે ઉઠી જાય. તમે 6 વાગે ઉઠો ને? એટલે 5 વાગે ના તો હું 5 વાગે ઉઠું પણ ના તો 6 વાગે જ મારા. અને એનામાં એવો બિઝનેસ કરે એવું તો માઇન્ડ હા એને નક્કી કર્યું કે ભણીશ હાલ તો જેટલી ગળા ભણાય એટલે ગળા ન કે ભાઈ કે ધંધો નાખીને કે ધંધામાં આગળ જઈશ એવો વિચાર થઈને. તો પછી એક તો બિઝનેસ મેં આલ્યો ને એક નવો બિઝનેસ અમારે કીધો. કયો બિઝનેસ હવે? આ કીધો ને બિઝનેસ યાત્રા કરીને કાયમ નહીં ને તો હારા મારો ફરી ગુજરાતની યાત્રા કરી જાય એટલે પાર ના પડેલી કળા જોઈ ને એના માટે પૈસા શું કરવા? સ્કેનર મેળ લેવાનું રામ ભરોસે. તમારી જેવી સોચ રાખો તો યાર થોડું ચાલે બજારમાં વાત કર. કોમનું કોમ થાય સેવાની સેવા થાય. બધાને દર્શન કરાવવાના ને બ્લોગમાં કે મિત્રો મેં જગ્યાએ પહોંચી ગયા તો માતાજી દર્શન કરો. ના ના એ તો ઇમલી યાત્રા આવી જોઈએ ચાલે યાર. આ સ્કેનર વાળું બેનર વાળું કુટુંબ આ બધા મેલી તો પબ્લિક ભાઈ યાર કે આ તો ઇન્સ્ટાગ્રામ ના ભિખારી ઓનલાઈન ભિખારી કે ઓનલાઈન ભિખારી કોઈ વિશ્વાસ ના કરે. આ બધું કોઈ હોમે માગવાય યથાશક્તિ હોય હાલ. હા જેને જે નાખવાય નાખે. આપણે જો કે ધંધો સેટ કરીને બેઠા નિકુલ ને બીજન જેવી આઈડિયા આલી યાર મજબૂત ધંધો કે સેટ કરીને બેઠા બીજન જેવો આઈડિયા આલી. આપણે ધંધો સાદું કરો કો ના હોય તો બરાબર. તો કોઈ તમાર જેવા ધંધાની આઈડિયા આલો યાર. આવી સ્કેનર ની આઈડિયા આલવાની. મારો ધંધો બધા ના પાડો. મારા જેવો કોઈ ધંધો કરતા જ નહીં મહેરબાની કરી.
કોણ આવી લીલોજી આ? તો મિત્રો અમારા લીલાજીની એન્ટ્રી પડી ગઈ, બાઇક લઈને આવી તો જુઓ. પણ લીલોજી છે કે ભાઈ મિત્રો આપણે લોકેશન ઉપર હતા અને આવી જતા રહીએ છીએ ઘેર, કે કારણ કે આપણા 2-3 માણસો ઓછા હતા એના કારણે થઈ અને આપણે કોમેડી વિડીયો બનાવ્યો નહીં. તમે કોમેડી વિડીયો નહીં બનાવ્યું કારણ હવે તમને ખબર ખાલી બ્લોગમાં જણાવો, અમારા જોડે બોલવરાવો. ના બોલો. લાલપાન જેઠાલાલ હાજર હતા નહીં, બધી ભાઈ આવ્યા નતા. બે મિનિટ ઉભા. આ બાજુ આપણા હરિભાઈની ગાડી પડી ને આ બાજુ મારી બીબડી શું કરે, એ માલ હાથ રાખજે, માળીમાં હાથ ચડજે. આવી તમે 2 મિનિટ મૂક્યા છે મૂક્યો એવું તો મિત્રો આપણા 3 માણસો હતા આપણે પહેલા, પછી લીલોજી આવીને ખાસી ગળા બેઠા. લીલોજી 11 વાગે આવ્યા પણ લીલોજી બધા બેઠા હતા પણ જેઠાલાલ હાજર નતા, પછી લાલભા હાજર નતા, બટીભાઈ આવ્યા નતા, માણસો હતા એટલે વિડીયો બને. અને આ બાજુ આપણા અમારા પોપટલાલનું ઘર છે અને આ બાજુ અમારા પાળિયાદ સાહેબનું ઘર છે અને આ બાજુ આપણું ઘર છે. પછી આપણે ઘરનો દરવાજો ખોલી દઈએ. એટલે મિત્રો આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા અને આ બાજુ આપણે માતાજીએ દિયાબત્તી કરી દીધી છે. એ મારા બાર પીધના ધણી લાદ રાખજે મારા નાથ. એ માં ધણી હાથો છે મારી મારી લાદ રાખજે. એ બાપા ધણી. એ માં બહુ ચોટ માસી બધા લાદ રાખજે મારી. તો મિત્રો આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા, માતાજીએ દિયાબત્તી કરી દીધી. ચાવણી કરવાનું બાકી, તો આપણા બ્લોગમાં બને રહેજો. તો પછી આપણે મળીએ. તો મિત્રો આપણે આ હતા હોટલે, આ બાજુ જો આપણી હોટલ આજ બંધ છે અને આ બાજુ કારખાને બની, તો જોઈ લો. અને આપણે હોટલે ચમ આવ્યા હતા એ તમને હું કહી દઉં કે આપણે વરસાદમાં પત્ર હમીર ગોઠવ્યો હતો, ઉપર ચાલો ગોઠવ્યો હતો અને ગોઠવવાનો બાકી હતો. આ તો કમ્પ્લીટ છે અને આ સાઈડની જગ્યા રહેતી હતી, તો આપણે આ પત્ર ઢોકવા માટે આવી ગયા અને આ બાજુ જગ્યા રહેતી હતી એટલે આ પત્ર ટોચી દીધી અને આ બાજુ ઢોકવાનું બાકી. તો આપણે આ વખત થોડું હમું કરી અને પછી બેઠા આપણે પતરું કાપવાનું ચાલુ કર્યું. પતરું કાપી અને તો કટકો જોઈન કરી દીધું. હવે યારી બોર્ડ છે એ બોર્ડ આખું કાઢી અને આપણે આ સાઈડમાં લગાવી દેવાનું હોય સાઈડની બાજુ. તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો. તો કે આજે રવિવાર છે, હોટલ બંધ છે ને આજનું શૂટિંગ કરી નાખું, કારણ કે આપણે કહી રહ્યા હતા કે માણસો ભેળા થઈ એટલે આપણે ફોન કર્યો, આપણે તરત આવી જાઉં. આપણા કલાકનું ખેલ છે તો એ ઘણું ખરું કામ પતી ગયું. હવે ખાલી આપણે પત્ર લગાવવાના નહીં, તો આપણે પત્ર લગાવી અને જવાના છે. તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો. તો પછી આપણે મંદિર આપણે આવી ગયા હતા હોટલ અને આ બાજુ સહદેવ અને નિકુલ 2 જણા આપણા સમાચાર પૂછવા આવ્યા છે. આપણા વગર રહી ગયા નતા તો જોયું ને તમારા બ્લોગ આવ્યો નતો એટલે અમે નિકુલના 2 જણા આપણા લોકો પર બેઠા હતા કે તમારી ચેનલ જોઈ ભાઈ ગુઈનજી નો આ બ્લોગ આવ્યો ને ગુઈનજી એડ કરીને રોજ એક આધો બ્લોગ નાખી જ દઈ. અમાર જેવા 5 દાડે 10 દાડે નાખી પણ ગુઈનજી જલ્દી નાખી તો આજ કેમ બ્લોગ ના એટલે 2 જણા બાઈક લઈ ખબર અંતર પૂછવા આવ્યા. એટલે ભાઈ તમારા જેટલી કલા મને ના જવા ફાવતું જ નહીં ને, ચેન નહીં પડતો. એટલે થોડી મજા આવે, કારણ કે તમે યાર હે ને કટોકટ ના લોગ હોય અમારા હા તો ગેસનો બાટલો પટી ગયો જુઓ. ગેસનો બાટલો નોંધાય પણ હજી આવ્યો ને લેવા જવું હતા. 25 દાડે આવે 25 દાડે આ બિલ બની ગયું પાછા લેવા જવાનું. ખાવાનું તો ટિફિન આવી હાલ ખાવું ને ખાવાનું મોડા બાટલો લઈને ભાવ 1 વાગ્યા પછી, આટલું વહેલા નહીં ખાવાનું. ના એમ તો સર એમ તો ચાલે હો, આજુ તારી ચાલે પાછા હોટલનો. ઘેર તો આપણે જો બાટલો વાપરો, હા ઘેર તો આપણે ઇલેક્ટ્રિક સગડી છે ને. કશું કોઈ ના થતા તો હા મોટી હોટલમાં એવું થઈ ગયું. હા ચૂલો તો રોધા જ નહીં, ચૂલો હાલત 10 વાગે ફાટી લીધું. આ ચાલે એવી નહીં. દુકાનવાળો લે ને કીધું કે તારા ચા બા પી જાય. ના ના એમ તો એના માટે છો ને પૂછ્યું રાતે નતું ખવડાયું એ બે બંકા માટે ના નહીં એમ તો બોલાવવા માટે હોજે આવો, હોજે ઘેરાડો પાકો પાલ ખવડાવો. તો ભાઈ તમારે હવે બોલી છૂટો હોજે ભાઈ જુઓ ટાઈમ મળે ને પર આધાર બાઇક હાથમાં જ રહી જાય.
નવરા થઈ જાવ તો એટલે હું આવી જાય એટલે ગાળો હા જીયા હતા સુખ શાંતિ પછી ફાઇનલી મિત્રો હવે ટિફિન લઈને હું આવી જઈશું. વાગ્યા છે 12:30 અને આજ તો વહેલી આવી હતી પણ એક જગ્યાએ વાન જવાનું હતું એટલે પછી ખાવા હાલ મોડા બેઠા આવી. તો જો આ બાજુ સબ્જી હ, આ બાજુ ગોળ હ, આ બાજુ રોટલી અને આ બાજુ છાશ. અને ચોકન જ્યાં હતા તમે આજ? તો મિત્રો આપણે ગેસના બાટલાનું થોડું કેવાયસી કરવાનું બાકી હતું. તો આપણે કેવાયસી કરવા ગયા હતા ને થોડા પૈસા ભરવાના બાકી હતા. તો આપણે પૈસા ભરવાના આગળ પૈસા લઈને ભર્યા. પૈસા ભરી ટિફિન તો આવ્યું હતું વહેલો 11 વાગે. આપણે એમના બિહારી અને જ્યાં હતા હોટલ. એટલે કે જો આમાં આ ધંધામાં 2 જણાનો સપોર્ટ હોય ને તો ધંધો આગળ હેડે. તો બાકી એકલા મોણા એ ધંધો ગમે તેવો પણ સફળ ના થાય. 2 જણાનો સપોર્ટ હોવો જોઈએ. પતિ પત્નીનો 2નો સપોર્ટ હોય ને તો ધંધો આપણો આગળ ચાલે. પણ બાકી આપણે સવારથી સુધી ધંધે આવતા રહીએ ને તો બજારમાં આગા પાછું કોમ હોય તો આપણે દુકાન આડી કરીને જઈએ, ધંધો આપણો આડો કરી દઈએ ને આમાં કોઈ મેળ આવે નહીં. તો ધીમે ધીમે કંઈ આને શીખવાડી દીધું હોય એ આસ્તા આસ્તા બધું ચાનું બધું ખાઈ જ ગયું છે ઘણું ખરું. એ તો તમે બજાર જો તો ઘડી વારમાં બી હું ચા તો આપણે ઘરે બનાવતો જ હોય એટલે આવડતી જ હોય. આમ બીજું તો આ બધું જે બધું હાલવાનું હોય સામાન એરિયો હોય એથી હાલવાનો હોય. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહીશું. અને નવું નવું હોય એટલે એવું લાગે પછી તો રોજ બેસી એટલે ટેવ પડી જાય. શું કેવું? એ તો એકબીજાને સપોર્ટ કરવો પડે તાન તો આગળ હેડે તાન તો. તો મિત્રો આપણા બ્લોગમાં આપણે આવી જઈએ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબારી.